હર ઘર સ્વદેશીના સંદેશ સાથે પાલનપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। હર ઘર સ્વદેશીના સંદેશ સાથે પાલનપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરાયો। પાલનપુર નગરપાલિકાના પ્રમુખના હસ્તે પાલનપુર રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું। સ્વદેશી મેળાની મુલાકાત લઈને સ્થાનિક વસ્તુઓની ખરીદી કરવા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ। પાલનપુર નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશીના સંદેશ સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક સખી મંડળો અને વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી પાલનપુર રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરાયો છે। આજરોજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ, NULMના ચેરમેન શ્રી ગીતાબેન પટણી દ્વારા તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે રામલીલા મેદાન પાલનપુર ખાતે જાહેર જનતા માટે ભવ્ય રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ હર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કારીગરો અને નાના ઉત્પાદકોને યોગ્ય મંચ પૂરું પાડી તેમની રોજગારીમાં વધારો કરવાનો છે। આ મેળાઓમાં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરાયેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ આયોજનથી સ્થાનિક ઉત્પાદનો સીધો જ લોકો સુધી પહોંચશે અને વોકલ ફોર લોકલ અભિયાનને વધુ મજબૂતી મળશે। આ સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદકોના આકર્ષકો સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓને તેમના ઉત્પાદકોનું પ્રદર્શન તથા વેચાણ કરવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે। આ આયોજન દ્વારા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદકોના ચાહકોને આ સ્વદેશી મેળામાં પધારી સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી વિચારધારાને વધુ મજબૂતી આપવા હાર્દિક અપીલ કરવામાં આવી છે। અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જે આપણા લોકો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે લારો લઈ અને સરકાર કામ કરી રહી છે, એના અંદર આપણા જે લોકલ લોકો છે એમને રોજગારી મળી રહે, એમનું પોતાનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું લોકો સુધી પહોંચે અને લોકો સ્વદેશી અપનાવે, એના લઈને આજે પાલનપુર નગરપાલિકા દ્વારા 51 સ્ટોલનો આજે સ્વદેશી મેળાનું આયોજન કર્યું હતું। અરે સ્વદેશી વસ્તુઓનું અહીંયા વિતરણ થશે। લોકોને પણ મારે અપીલ છે, ગ્રામજનોને અને નગરજનોને, કે આપણા જ આ ભાઈઓની વસ્તુઓ ખરીદે અને ખૂબ સારી વસ્તુઓનું અહીંયા સ્ટોલો લાગેલા છે તો વધુમાં વધુ અહીંયાથી ખરીદી કરે અને આપણા ભાઈઓના હાથ મજબૂત કરે એવી અપેક્ષા।